યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે વિકસિત ભારત 2049 માટે યુવા શક્તિની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશભક્તિની ભાવનામાં કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રોટરીયન સુનિલ નાડકર્ણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સેક્રેટરી ડૉક્ટર પ્રણવ બ્રહ્મભટ્ટ, ડૉક્ટર દીપા નાડકર્ણી તેમજ યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી, કુલસચિવશ્રી, ડીન્સ, વિભાગીય વડાઓ, અધ્યક્ષ, કર્મચારીગણ, એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા. ધ્વજવંદન સમારોહ બાદ યુનિવર્સિટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ દેશભક્તિપૂર્ણ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનો સમાવેશ થયો હતો, જેમાં નૃત્ય, કવિતા પાઠ, વક્તવ્ય, ગીતો અને વિકસિત ભારત માટે યુવા શક્તિ પર આધારિત એનએસએસનું વિશેષ નાટક સામેલ હતા. કાર્યક્રમ દરમિયાન એનએસએસ સ્વયંસેવકોને પ્રમાણપત્ર વિતરણ, એનસીસી રેન્ક પ્રમોશન અને તાજેતરમાં પીએચડી પદવી પ્રાપ્ત કરનારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે મુખ્ય અતિથિ તેમજ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી સુનિલ નાડકર્ણી અને ડૉક્ટર પ્રણવ બ્રહ્મભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરી હતી. તેઓને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, શિસ્ત, જવાબદારી તેમજ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાની અને સચિવ શ્રી અંગીરસ શુક્લાએ એક મજબૂત અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યુવા શક્તિ, યુવા સશક્તિકરણ, શિક્ષણ, નવીનતા, શિસ્ત, મૂલ્યો અને સામૂહિક પ્રયાસોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનું સમાપન કુલ સચિવશ્રી દ્વારા આભાર વિધિ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ, વિશેષ અતિથિ, સન્માનનીય અતિથિ, યુનિવર્સિટીનું નેતૃત્વ, અધ્યાપકો, કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક ક્લબના સભ્યો અને કાર્યક્રમમાં સફળ આયોજનમાં યોગદાન આપનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો.